वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 23મી એપ્રિલ 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. બરાબર 7 દિવસના અલ્પવિરામ પછી આપણે ફરીથી મહિમાનો મહિમા પ્રવચન માળામાં મળી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજની કૃપા અને આશીર્વાદથી મહારાષ્ટ્રમાં જલગાંવમાં અમરભાઈ, રાજુભાઈ, શ્યામભાઈ સિંધી પરિવાર તરફથી એમના માતુશ્રીના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન થયું હતું. તે દિવ્ય પારાયણ થયું, સર્વોપરી પારાયણ થયું. બધા ભક્તો ખૂબ રાજી થયા. ભાવિકો, મુમુક્ષુઓએ લાભ લીધો અને ત્યાંના સ્થાનિક સંતો પણ ઘણા રાજી થયા. ભંડારો પણ સારો થયો. કૃષ્ણ જન્મોત્સવ પણ ઘણો સારો થયો. ત્યાંના વડતાલ તાબાના મંદિરમાં શિખરબદ્ધ મંદિર હમણાં થોડા સમય પહેલા નિર્માણ પામ્યું છે. ત્યાં દર્શનનો પણ લાભ મળ્યો અને હરિરામ હરિકૃષ્ણનું જે ઇસ્કોન મંદિર છે ત્યાં પણ સંતોના આમંત્રણથી પ્રવચન કરવા જવાનું થયું અને ત્યાર પછી પારણની પૂર્ણાહુતિ કરી નાસિકથી મારે અહીંયા આવવાનું હતું. એટલા માટે નાસિક મંદિરમાં પણ આપ સૌને યાદ કરીને ઠાકોરજીના દર્શન કર્યા, સંતોના દર્શન કર્યા. નાસિકનું મંદિર એટલે પરમ પૂજ્ય કોઠારી બાપાનો મહિમા સભર, ભક્તિભાવ સભર અથાગ પુરુષાર્થ. અને એ મંદિરના દર્શન કરતી વેળાએ ઘણા વર્ષો પહેલા એ જગ્યા ઉપર જે હરિ મંદિર હતું અને તે વખતે કુંભમેળો થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી મારે ત્યાં આગળ નાસિકમાં 15 દિવસ શ્રીમદ ભાગવત પારાયણ કરવા જવાનું થયેલું અને જે જગ્યાએ વ્યાસપીઠ રાખી હતી ત્યાં બેસીને પારાયણ કર્યું હતું તે જ જગ્યાએ સ્વામી બાપાએ ખાતમુહૂર્ત કર્યું અને એના ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ થયું. એટલે હૈયું આનંદથી નાચી ઉઠ્યું. બહુ આનંદ થયો. છેલ્લા ઘણા દિવસોથી આપણે અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજ પોતે પોતાના યોગમાં આવેલા સંતો, ભક્તો, બાહ્ય ભક્તોના પ્રમાણપત્રો સભામાં બતાવે છે. જેનામાં જે સદગુણો વિશેષ્ય કરીને છે એ ગુણનું દર્શન કરાવે છે અને એ ગુણનું દર્શન કરાવીને આપણને સૌને પણ આવી પ્રકારની પ્રેરણા મળે છે. મહારાજ એ ક્રિયા દ્વારા આપણને એમ કહેવા માંગે છે કે અમને વિશ્વાસનું અંગ ગમે છે, શ્રદ્ધાનું અંગ ગમે છે, ભગવાનને રાજી કરવાનું અંગ ગમે છે, નિશ્ચયનું અંગ ગમે છે.
નિયમ ધર્મ પાલનનું અંગ ગમે છે. મહારાજે શરૂઆત કરી એ ભાગ આપણે વાંચીએ છીએ, ત્યાર પછી આગળ આપણે સાંભળીશું. અને વળી જે હરિભક્તને વિશે જે અંગ હોય તેમાં એક અંગ સરસ હોય તે કહીએ છીએ, જે દાદા ખાચરને વિશ્વાસનું અંગ, અને રાજબાઈને ત્યાગનું અંગ, જીવુબાઈને શ્રદ્ધાનું અંગ, અને લાડુબાઈને અમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ અંગ, અને નિત્યાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી એ અંગ, અને બ્રહ્માનંદ સ્વામીને સત્સંગની મર્યાદાનો કોઈ રીતે ભંગ ન થાય એવો આગ્રહ એ અંગ, અને મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવી તથા અમારો વિશ્વાસ એ અંગ, અને સોમલા ખાચરને સદા એક રેણીપણું એ અંગ, અને ચૈતન્યાનંદ સ્વામીને એમ જે કોઈ રીતે મહારાજ પ્રસન્ન થાય એમ આપણી વચ્ચે વર્તાય તો ઠીક એ અંગ. લગભગ 9 હરિભક્તો, સંતો, બાઈ ભક્તોના નામનું ઉચ્ચારણ કરી અને શ્રીજી મહારાજે તેમનામાં રહેલા વિશિષ્ટ અંગની, વિશિષ્ટ આધ્યાત્મિક ગુણની વાત કરી. સોમલા ખાચરની વાત કર્યા પછી મહારાજે ચૈતન્યાનંદ સ્વામીની વાત કરી કે એમને મહારાજ રાજી થાય એવી રીતે અમારું વર્તન બને એ ઠીક. આ બધા અંગો બતાવ્યા મહારાજે. એની અંદર ઘણા બધા સંતો હરિભક્તોના એક સરખા અંગ છે કે જે પ્રગટ પ્રમાણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ આપણને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે. તો આપણે એવું ધ્યાન કરવું, એવી માળા કરવી, એવી ભક્તિ કરવી, એવી સેવા કરવી, એવા નિયમ ધર્મનું પાલન કરવું કે જેને કરીને મહારાજ આપણા ઉપર રાજી થાય. ભગવાન અને સંતને રાજી કરવાનો જે વિચાર છે અતિ અગત્યનો વિચાર છે, અને એ વિચારમાં સાધના માત્ર આવી જાય છે. ભગવાન સંત રાજી થાય તો એમાં એ જીવાત્માનો બેડો પાર થઈ જાય અને માયા મુક્ત બની ભગવાનના ધામનો અધિકારી બની જાય છે. રાજી કરવાનો વિચાર ન હોય તો આપણી ભક્તિમાં ઘણું ભેળસેળ થાય. ભેળસેળ એવું થાય કે એમાં માન પણ આવે, ઈર્ષા પણ આવે, દેહાભિમાન પણ આવે, દેખાડો પણ આવે, દંભ પણ આવે, ભક્તોનો અભાવ અવગુણ પણ આવે, પંચ વિષયની અંદર આસક્તિ પણ આવે, દેહના સુખ મેળવવાની કામના પણ આવે. પરંતુ ભગવાન અને સંતને રાજી કરવા છે એવો વિચાર હોય અને તમે કદાચ મંદિરમાં ઝાડુ પોતા કરવાની સેવા કરતા હો તો એ સેવામાં તમને નમ્રતા આવે, દાસભાવ આવે, દિવ્ય ભાવ આવે. કોઈનો પણ અભાવ કે અવગુણ લેવાનું મન ન થાય, કારણ કે વિચાર છે કે મારે મહારાજ અને સ્વામીને રાજી કરવા છે. જો કોઈનો અભાવ અવગુણ જોઈશ, ગાઈશ, સાંભળીશ, વિચારીશ તો આ સેવા દ્વારા મહારાજને રાજી કરવા છે, મહારાજ રાજી નહીં થાય. મહારાજને નિર્માનીપણું ગમે છે, મહારાજને નિર્દમપણું ગમે છે, મહારાજને દાસભાવ ગમે છે, મહારાજને દિવ્ય ભાવ ગમે છે, મહારાજને સમ સ્વરૂપભાવની એકતા ગમે છે. મહારાજને જે ગમે છે એ વિચાર આપણને પહેલા આવે, અને એમાં જે દૂષણ જેનાથી મહારાજ કુરાજી થાય એ આપણને પકડાય એટલે તરત જ એનો ત્યાગ કરવાનું મન થાય. અહીંયા અહંકાર ન કરાય, ઘમંડ ન કરાય, રાગદ્વેષ ન રખાય, જગતના સુખની આકાંક્ષા અપેક્ષા ન રખાય. તો ભગવાન અને સંતને રાજી કરવા એ સાધનાનું મૂળ છે, સાધનાનો અનિવાર્ય એક અંગ અને ઉપાય છે કે જેને કરીને તમે તમારી સાધનાને નિર્ગુણ બનાવો, નિષ્કપટ, નિષ્કંટક બનાવો, નિર્વિઘ્ન બનાવો, અને એ સાધના દ્વારા ભગવાનને રાજી કરી શકો. અને એ સાધનાની સફળતા જલ્દીથી થાય, બહુ લાંબા સમય સુધી એ સાધના ન કરવી પડે. રાજીપાનો વિચાર કરીને મહારાજના સમયમાં પણ ઘણા બધા હરિભક્તોએ
ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં મંદિરના નિર્માણનું કાર્ય થતું હતું. એમાં ગાડા સહિત બળદો સહિત સેવામાં આવ્યા છે. ઘણાએ આર્થિક રીતે સેવા કરી, ઘણાએ દેહ કરીને સેવા કરી અને 10મો-20મો ભાગ કાઢે, નિયમ ધર્મનું પાલન કરે, ડુંગળી લસણ અને અભક્ષ આહારનો ત્યાગ કરે. આ બધાની પાછળ આ સંતો અને હરિભક્તોનો એક જ વિચાર હતો કે મહારાજને રાજી કરવા છે. આપણે ત્યાર પછી ગુણાતીત ગુરુ પરંપરામાં જોતા આવ્યા. યોગી બાપાના સમયમાં અને પ્રમુખ સ્વામી મહારાજના સમયમાં ભવ્ય ભવ્ય અલૌકિક ઉત્સવ થયા અને એમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 1 મહિના માટે અમદાવાદના આંગણે ઉજવાયો. 25 કરોડ મુમુક્ષુએ આ ઉત્સવનો લાભ લીધો. એમાં 80,000 જેટલા સ્વયંસેવકો નાના મોટા ભાઈ સેવામાં જોડાયા. એ બધા સેવા કરતી વેળાએ એક જ વિચાર કરતા હતા કે મારે ભગવાનને, સંતને, મહંત સ્વામી મહારાજને, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે. કેટલાક ડોક્ટરો હતા, એન્જિનિયરો હતા, સારી સત્તાવાળા હતા, સારા હોદ્દાવાળા હતા, ઉત્તમ કુળના હતા, બુદ્ધિશાળી હતા, પૈસે ટકે સુખી હતા. તો પણ જે કંઈ નાના મોટી સેવા સોંપવામાં આવી તે નિર્માનીપણે દાસ ભાવે કરી શક્યા. એની પાછળનું કારણ એના દિલ દિમાગ અને રોમ રોમની અંદર એક જ પ્રકારની દ્રઢતા થયેલી કે મહારાજ અને સ્વામીને રાજી કરવા છે. પ્રમુખ સ્વામી મહારાજનું આપણા ઉપર એટલું બધું અનંત ઋણ છે કે અનંત જન્મ લઈએ તો પણ એ ઋણમાંથી મુક્ત થઈ શકાય તેવું નથી. એવી જ રીતે અમેરિકાની ધરતી ઉપર અક્ષરધામના નિર્માણ સમયે, અક્ષરધામના નિર્માણની અંદર ત્યાંના હરિભક્તોએ, નાના મોટા ભાઈએ સેવા કરી, ભવ્ય ઉત્સવ ઉજવાયો. એમાં પણ એક જ ઉપાય, એક જ વિચાર કે મહારાજ અને સ્વામીને રાજી કરવા છે. આબુધાબીનું મંદિરનું નિર્માણ થયું. એમાં પણ સંતો હરિભક્તો હોમાઈ ગયા, કહેતા કે મનગમતું મૂકીને મહારાજ અને સ્વામી રાજી થાય એવી રીતે સંસ્કૃતભાવ એકતા રાખીને આવું દિવ્ય અલૌકિક કાર્ય કર્યું. તો ભગવાન અને સંત રાજી થાય એ વિચાર છે, એ સાધના માત્રનું રહસ્ય છે, એ અતિ અગત્યનો મુદ્દો છે. તો ચૈતન્યાનંદ સ્વામીને એક જ વિચાર રહેતો કે મહારાજ રાજી થાય એવું આપણાથી વર્તાય એટલે નિયમ ધર્મ પાળવા, સેવા કરવી, સત્સંગ કરવો, ભક્તિ કરવી, ધ્યાન, માનસી પૂજા કરવા, બધા સંતો હરિભક્તો સાથે હળી મળીને રહેવું. એમાં એક જ વિચાર કે મહારાજ અને સ્વામી આપણા ઉપર રાજી થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.